સુરત રેલવે પોલીસ દ્વારા CEIR પોર્ટલના આધારે ચોરી થયેલા અને ગુમ થયેલા મોબાઈલ ફોન રિકવર કરવાની મોટી સફળતા મળી છે. પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન હેઠળ સુરત વિભાગની રેલવે પોલીસ સ્ટેશનો દ્વારા કુલ 105 મોબાઈલ ફોન અંદાજિત રૂપિયા 18 લાખથી વધુ કિંમતના વિવિધ રાજ્યોમાંથી રિકવર કરવામાં આવ્યા. આ મોબાઈલ ફોન 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં કાર્યવાહી કરી આ સફળતા મેળવી છે. સુરત રેલવે પોલીસની આ કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે. પશ્ચિમ રેલવે વડોદરાના જે સુરત ડિવિઝન ખાતેના જે પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશનમાં જે યાત્રીઓ સફર કરતા હોય, આ યાત્રીઓના ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન સુરત રેલવે પોલીસ સ્ટેશનની જુદા જુદા ટીમ બનાવીને અને ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અન્ય રાજ્યોમાંથી ટોટલ 105 જેટલા ફોન રિકવર કરીને લાયા છે, જેની કિંમત આશરે 20 લાખ જેટલી થાય છે. આ બધા ફોન અમે આજે જે એમના મૂળ માલિક છે એને 13 પુષ્પો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરી. જ્યારે પણ કોઈ પણ ફોન ખોવાય તો તરત જ જે અમારી EFIR ની સુવિધા છે એના માધ્યમથી તરત જ જે છે ઓનલાઈન ઉપર આપ લોકો નોંધાવી શકો આપના જે પણ ફરિયાદ હોય, એના પછી તપાસ કરવામાં આવશે. અથવા જે તમે રેલવે સ્ટેશન ઉપર જે GRP ની ચોકી અથવા પોલીસ સ્ટેશન હોય ત્યાં પહોંચીને પણ તમે રૂબરૂ ફરિયાદ કરી શકો. અમે તરત જ આમાં કામ કરીને આપનો ફોન જે છે પરત કરવામાં આવશે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.